ચાલો આજે આપણે ક્યાં આવ્યા છીએ? વેલકમ ટુ અમારી શાળાની ફેસબુક પેજને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરો. આજે અમે આખો દિવસ આનંદ માણીશું. ચાલો બધા હાય, આપણે ક્યાં આવ્યા છીએ? શું કરવા? જો મિત્રો, આજે અમારા બાળકો સાથે અમે વન ભોજન માટે પદમનગરી આવ્યા છીએ. તો સૌ પ્રથમ અહીં એક પૌરાણિક જગ્યા છે. એ જગ્યાનું નામ છે ચાંદ સૂર્યા. અહીં એક સરસ મજાનું શિવજીનું મંદિર છે. તો આપ સૌ મિત્રોને, સૌ ફોલોઅર્સને હું એ શિવજીના મંદિરના દર્શન કરાવીશ. આપ સૌ અમારી સાથે બન્યા રહો. જો મિત્રો, કેટલા બાળકો કેટલા ખુશખુશાલ છે. મિત્રો, આપ સૌ જોઈ રહ્યા છો, અહીં ચાંદ સૂર્યા ખાતે શિવજીનું મંદિર છે. અમે સૌ બાળકો સાથે દર્શન કરવા જઈ રહ્યા છીએ. લાગે છે અહીં અત્યારે હાલ તાળું મારેલ છે, તો બહારથી જ સૌ અમે બાળકો સાથે દર્શન કરીશું. મિત્રો, આ એક પૌરાણિક જગ્યા છે. પદમનગરી એક પૌરાણિક જગ્યા છે. 14 વર્ષના રામાયણ કાળ દરમિયાન જ્યારે આ વનમાં રામ, લક્ષ્મણ અને સીતા જ્યારે અહીં આવ્યા હતા, તો એ પાવન જગ્યા તમને આપ સૌને બતાવું છું. અહીંના આજુબાજુના વ્યૂ આપ અમારી સાથે બન્યા રહો. સૌને દર્શન કરાવો. જોઈ શકો છો. મિત્ર, આપ જોઈ શકો છો અહીં કેટલું સુંદર રણિયામણું આ સ્થળ છે. પ્રકૃતિથી ભરપૂર, જ્યાં તમે અહીં નજારો જોઈને જ તમને લાગશે કે અહીં સ્વયં ભગવાન શ્રી રામ, સીતા માતા તેમજ લક્ષ્મણ જે જગ્યા પર આવ્યા હતા અને એ રામાયણ કાળ દરમિયાન જેમણે આ વનની અંદર ભ્રમણ કર્યું હતું, એવી આ એક ખૂબ સુંદર જગ્યા છે. અહીં આપ સૌને આપ જોઈ શકો છો કિનારાની પેલી તરફ. મિત્રો, અહીં એક ઉપર સામેના કિનારાની સામે તરફ એક રામ, લક્ષ્મણ અને સીતાનું ખૂબ સરસ મજાનું મંદિર છે. મિત્રો, હાલ તો અમે અહીં પર્યટનમાં આવ્યા છે, વનભોજનમાં આવ્યા છે, એટલે હાલ એ શક્ય નથી કે ત્યાં સુધી આપ સૌને બતાવી શકું, કેમ કે પેલી તરફ જવા માટે પણ અહીં જે ડેમ છે એના ઉપરથી પાણી જાય છે. બીજું મિત્રો, આ જગ્યા એટલી પાવન છે કે ત્યાં તમે સામે જોઈ શકો છો. હું થોડો ઝૂમ કરીને એ જગ્યા પર તો હું તમને નહીં બતાવી શકીશ, પણ
એની નજીક જે સ્થળ છે, તો એ રામાયણ કાળ દરમિયાન જ્યારે રામ, સીતા, લક્ષ્મણ અહીં આવ્યા હતા, તો એ સમયે એ જગ્યા પર અહીંની ભૂમિ પર એક યજ્ઞ થયો હતો. મિત્રો, એ યજ્ઞ હજુ પણ એ જગ્યા એટલી પાવન છે કે ત્યાં તમે જાઓ તો ત્યાં હજુ પણ રાખ જોવા મળે છે. આપ મિત્રો કોમેન્ટ કરશો. આજે તો હું એ જગ્યા પર આપ સૌને નહીં જઈ શકીશ, પરંતુ નેક્સ્ટ ટાઈમ જ્યારે આપની કોમેન્ટ હશે, આપ મને કહેશો તો એ જગ્યા પર હું જરૂર આપને લઈ જઈશ. અને ત્યાં એ પાવન ભૂમિ છે, એ પાવન ભૂમિ પર જે અહીંની રાખ છે યજ્ઞ સમયની, એ રાખ હું તમને ચોક્કસથી બતાવીશ. આ જગ્યા એટલી પાવન છે કે અહીંથી આપણને ઘડીક ભર પણ એ સ્થળ છોડવાનું મન નહીં થશે. આપ જોઈ શકો છો. આપણે આજુબાજુનો સૌ વ્યૂ બતાવું છું. આપ સૌ આ તરફ આવો ત્યારે આ જગ્યાએ આવવાનું અચૂક ચૂકશો નહીં. એ તો ખૂબ જ રણિયામણી જગ્યા છે. પદમનગરી સ્થિત અહીં આ બીજું સ્થળ છે. એ સ્થળનું નામ છે ગુસ્માઈ માળી. મિત્રો, આ એક એવી પાવન જગ્યા છે અને અહીં એક આ ગુસ્માઈ માળી એક શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. અહીંના સ્થાનિક તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી અહીંની સૌ ભક્તજનો અહીં દર્શન માટે આવે છે. જોઈ શકો છો મિત્રો, મારી સાથે અમારી શાળાની બાળાઓ કેટલી ખુશખુશાલ નજરે પડે છે. તો આપ સૌ મિત્રોને અહીં ગુસ્માઈ માળીના દર્શન કરાવીશું અમે સૌ સાથે, બાળકો સાથે. અને અહીંના આજુબાજુનો જે વિસ્તાર છે, જે વનરાજી છે, એનો વ્યૂ પણ બતાવીશું. તો ચાલો અમારી સાથે. આપ જોઈ શકો છો આ છે અહીંનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગુસ્માઈ માળી. એટલી ખૂબ સરસ રણિયામણી જગ્યા છે મિત્રો કે અહીંથી તમને જવાનું મન નહીં થશે. જવાનું મન તો શું, અહીં તમારી એકવાર નજર પડ્યા પછી અહીંથી નજર હટાવવાનું પણ નહીં મન થશે. જોઈ શકો છો આજુબાજુનો વ્યૂ, કેટલી સુંદર જગ્યા છે. મિત્રો, જ્યાં જ્યાં આસ્થાનું કેન્દ્ર હોય એ જગ્યાનો એક પ્રભાવ હોય છે. તો એ જ રીતે અહીં આ પણ એક જગ્યાનો પ્રભાવ છે અને એક એવી આસ્થા છે. મિત્રો, અહીં આવ્યા પછી અહીં જેથી તમે શ્રદ્ધાથી, આસ્થાથી તમે તમારી જે કંઈક માંગણી હોય એ માતાજી સમક્ષ મૂકો તો જરૂર માताजी पूरी करसे. क्योंकि ये मेरा पर्सनल एक्सपीरियंस है फ्रेंड्स. तो आओ તમને અંદર દર્શન કરાવું છું.
પાયલબેન કેમ છો? મિત્રો આપ જોઈ શકો છો અહીં કેટલું સરસ છે મંદિર. ચાલો મંદિરમાં જઈશું અને આપ સૌ મિત્રોને મા ઘુસમાય માળીના દર્શન કરાવીશું. મિત્રો જોઈ શકો છો મારી શાળા વિદ્યાર્થીઓ કેટલા શિસ્તબદ્ધ લાઈનમાં દર્શન કરવા જાય છે. જો મિત્રો સૌ મારા વિદ્યાર્થીઓ સાથે માતાજીને જે મોટી પ્રતિમા છે, જે કુદરતી પ્રતિમા કહેવાય છે કે માતાજી એ ડુંગર છે એનાથી ઉપર બિરાજમાન છે. પણ એ કહીનો ઇતિહાસ એવો છે મિત્રો, એક સમયે અહીં કોઈક સગર્ભા બેન આવ્યા હતા. તો એ બેન એ માતાજીના દર્શન કરવા માટે ઉપર સુધી જઈ ન શકાયું. સ્વયં માતાજી એમને દર્શન આપવા માટે નીચે સુધી આવ્યા છે. આપ જોઈ શકો છો આ એક કુદરતી પ્રતિમા છે, આપ દર્શન કરી શકો છો. મિત્રો અહીં એક વડીલ છે જે પૂજારી છે, તેમના દ્વારા જાણીશું અહીંનો ઇતિહાસ. મિત્રો ફાઇનલી અમે અમારા સ્થળ પર આવી પહોંચ્યા છે. જોઈ શકો છો મહાદેવ મંદિર. સરભંગેશ્વર મહાદેવ. મિત્રો આવી પાવન ભૂમિ પર અમે સૌ આવ્યા છે. આપને અહીંનો વ્યૂ બતાવું છું. મિત્રો ખૂબ જ સરસ જગ્યા. અહીં સ્થાનિક સમિતિએ પણ અહીં સારી એવી વ્યવસ્થા કરી છે. અહીં ભોજન માટેનો સેટ બનાવ્યો છે અને સરભંગેશ્વર મહાદેવ મંદિર છે.
चलो અહીંથી ઉતાર લેજો હે આવે ત્યાં તો મિત્રો ફાઇનલી અમે અમારા સ્થળ પર આવી પહોંચ્યા છે. અહીં આપ જોઈ શકો છો અમારો સ્ટાફ. આ છે અમારા પદમ ડુંગરી આશ્રમ શાળાના શિક્ષક શ્રી નિલેશભાઈ. આ અમારા કલ્પેશભાઈ છે. અહીં તમને બીજા એક મિત્રને ઓળખાણ આપું છું. આ અમારા સુરેશભાઈ છે. પ્રિન્સિપલ તો ખરા જ, સાથે સાથે રસોઈ અને બધા ઓલરાઉન્ડર સેવા બજાવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ રસોઈ. અહીં શાક પણ તૈયાર થાય છે, દાળ પણ તૈયાર થાય છે અને આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો. આ એક પૌરાણિક જગ્યા છે અને અહીં જે સરભંગેશ્વર મંદિર છે. તો અહીંની જે પાવન ભૂમિ છે એ તો ખૂબ પવિત્ર ભૂમિ છે. પવિત્ર ભૂમિ કહેવાય છે કેમ કે રામ, સીતા અને લક્ષ્મણ જે 14 વર્ષના વનવાસ દરમિયાન જે અહીં આ વિસ્તારમાં જે પ્રદક્ષિણા કરી હતી, જે ફર્યા હતા, આ એક એવી પાવન ભૂમિ છે. એવું જ અહીં એક પૌરાણિક મંદિર પણ છે, સરભંગેશ્વર મંદિર. હું તમને દર્શન કરાવું છું મિત્રો. જીરું તો વેરાઈ જાય મૂકી દે. હું બોલાવું તમારે બોલવાનું કે શાંતિ મંત્ર. મિત્રો આ અમારી સ્વચ્છતાની ટીમ છે. અમારી શાળાની બાળાઓ તેમજ આ છોકરાઓ
જ્યાં અમે જે સ્થળ પર વન ભોજન કર્યું એ જગ્યા પર આજુબાજુના જે પરિસરમાં જોઈએ તો દુનિયાભરનું પ્લાસ્ટિક. મિત્રો ખાસ અહીંની સ્થાનિક સમિતિને આપણે થોડું ધ્યાન દોરવા માંગીશું કે અહીં કચરા પેટીની વ્યવસ્થા તો ખરી જ, ઉપરાંત થોડા એવા સ્વચ્છતા માટેના સુવિચારો પણ લખે કે જેથી કરીને અહીંયા જે કોઈક આવશે, અહીં જે કોઈક વનભોજનમાં આવશે કે પિકનિકમાં આવશે તો એ કચરો અહીં ન કરે. મિત્રો ખાસ વિનંતી કે પર્યાવરણને નુકસાન થતું બચે એ આપણી સૌની જવાબદારી છે. અહીં અમારા બાળકો સ્વચ્છતાના ભાગરૂપે સેવા આપી રહ્યા છે. અહીં જ્યાં ત્યાં પડેલો કચરો જે છે એ કચરો એકઠો કરીને એક જગ્યાએ ભેગો કરીશું અને એનો નિકાલ કરીશું. એટલે મિત્રો સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. સૌ મિત્રોને વિનંતી કે કચરો કોઈ પણ ફેંકે નહીં. ઓકે, થેન્ક યુ. તો મિત્રો હવે અમે અહીં આવી ગયા છે પદમ ડુંગરીનું સુંદર મજાનું સ્થળ એવું ઇકો ટુરિઝમ. મિત્રો અહીં વન વિભાગે સરસ મજાનું નિર્માણ કર્યું છે. અહીં રહેવા લાયક રૂમો પણ છે, સુવિધાઓ છે. અહીં જમવા માટે હોટલ પણ છે. તો ખૂબ સુંદર જગ્યા વન વિભાગ દ્વારા અહીં નિર્માણ પામી છે. તો આજે બાળકો સાથે અહીં અમે છેલ્લો સ્ટોપ કરવા માટે આવ્યા છીએ. આપ જોઈ શકો છો આજુબાજુનો વ્યૂ. જોયું મિત્રો કેટલું સુંદર મજાનું છે જગ્યા. આજે આખો દિવસ બાળકો સાથે એટલી મજા આવી, એટલો આનંદ કર્યો અને જમીને પછી આ છેલ્લું સ્ટોપ જ્યારે કરવા આવ્યા છીએ ત્યારે ખૂબ જ સુંદર અને ખૂબ જ રણિયામણું એવું સ્થળ આ છે પદમ ડુંગરીનું ઇકો ટુરિઝમ. મિત્રો આપ સૌ પણ આ તરફ આવો તો ઇકો ટુરિઝમની મુલાકાત લેવાનું ચૂકશો નહીં, કારણ કે એટલી સુંદર જગ્યા છે કે આપ અહીં આવશો તો ફરી ફરીને તમને આવવાનું પણ મન થશે. આગળ તમને મિત્રો અહીં રહેવા માટે, મહેમાનોને રહેવા માટે ખૂબ સરસ રૂમો પણ છે. આ છે બાળકોને રમવા માટેનો પ્લેઇંગ એરિયા. અહીં બાળકો, તમામ બાળકો મિત્રો આપ જોઈ શકો છો ઇકો ટુરિઝમ પર અહીં આવનાર ટુરિસ્ટ માટે રહેવાની સુવિધા પણ છે. અહીં આપ રૂમ જોઈ શકો છો, સુંદર મજાના એસી રૂમ અને નોન એસી રૂમ પણ છે. તો આપ આ તરફ આવો તો ઇકો ટુરિઝમની મુલાકાત અવશ્ય લેશો, કેમ કે અહીંની મુલાકાત દરમિયાન તમને એક એવી શાંતિ મળશે કે મિત્રો એક સ્વર્ગની અનુભૂતિ થશે. સુંદર મજાનું વાતાવરણ, સુંદર મજાની વનરાજી, ઊંચા ઊંચા વૃક્ષો, મિત્રો હવામાન પણ એટલું ઠંડુ છે કે અહીં તમને મનને શાંતિ થઈ જશે, સ્ફૂર્તિ લાગશે.
અને એટલી શાંતિની અનુભૂતિ થશે કે આપને અહીંથી આ જગ્યા છોડવાનું મન ન થશે. જો હજી સાંભળી લો તો કેસર કેરી ખરી ને એ તમારો જન્મદિવસ જ્યારે આવે ને ત્યારે કેસર કેરી લગાવો, કાજુ બદામ લગાવો. કોઈ પણ નામ છે તિલકભાઈ ચૌધરી. શું નામ છે? તિલકભાઈ ચૌધરી. બરોબર. તમે 1 થી 8 ધોરણના છો ને બધા? હા. તો આમાં જે ઉપલા ધોરણના એટલે કે 8મી ધોરણના ખાસ ધ્યાન આપજો. પછી તમારે આગળ જવાનું થાય ને ભણવા, હા, ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો આ અત્યારે આપણે પ્લાન બતાવ્યા છે, એનું નામ છે ઘૂઘરો. આપણે ત્યાં ગામમાં ખેતરમાં કરીએ એનું નામ છે સણિયું. સણિયું તમે કદાચ અત્યારે બહુ સણિયું નથી કરતા, પણ કોઈના ખેતરમાં હશે બી આવું હશે ને. તો આ સણિયું છે ને, એટલે આ તમે તો હવે ગામમાં ફરતા આશ્રમમાં એટલે ગામમાં નહીં ફરી શકો, પણ તમારા ગામમાં તેમ તો બનાવતા હોય ને આવું. તો આ છે એનો પતંગિયા. પતંગિયા એટલે બટરફ્લાય. તો એનો હોસ્ટ પ્લાન્ટ કહેવાય. એના પર એટલા બધા પતંગિયા બેસે ને તમને આ ડાળી જોવાની મળે એટલા જોઈ શકો છો અહીં આ છે ઓર્ચિડ હાઉસ. બંધ હોવાથી તમને બહારથી બતાવી દઉં છું. સામે છે ક્રેક્ટસ હાઉસ. જોઈ શકો છો આપ. મિત્રો, તમને ખાતરી આપું છું કે અહીં આવ્યા પછી તમને વારંવાર આવવાનું મન થશે. અહીંથી જગ્યા છોડવાનું મન નહીં થશે. એટલું સુંદર મજાનું અને રમણીય, મનને મોહી લઈ એવું આ સ્થળ છે. મિત્રો, અહીં આવવા માટે વ્યારાથી અહીં લગભગ 50 કિલોમીટરની આસપાસ થઈ જાય છે. તો વ્યારાથી વાલોડ થઈ, વ્યારાથી બેડચીત, ડોલવણ થઈને આ જગ્યા પર આવી શકાય છે. તો તમામ ફોલોવર મિત્રો તેમજ નોન ફોલોવર મિત્રોને મારી વિનંતી કે આ જગ્યા પર અવશ્ય મુલાકાત લેશો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.